પરંતુ આપણે ભારત દેશમાં શું છે, ભારત દેશની અંદર સંસદ અને ન્યાયપાલિકા બંનેની સત્તા પોતાનામાં સર્વોપરી છે અને બંનેની વચ્ચે બેલેન્સ રાખીને કામ કરવામાં આવે છે. મતલબ કઈ રીતે કે સંસદ લોકોના હિત માટે કોઈ પણ પ્રકારના કાયદા બનાવી શકે, એમાં સંસદને કોઈ ના રોકી શકે, રાઈટ. પરંતુ સંસદ જો કોઈ એવો કાયદો બનાવે કે જે આપણું બંધારણ છે એના આદર્શોની વિરુદ્ધ જતો હોય, રાઈટ, બંધારણના આદર્શોની વિરુદ્ધ જતો એવો કોઈ પણ કાયદો સંસદ જો બનાવશે તો ન્યાયપાલિકા પાસે એટલી સત્તા આપવામાં આવી છે કે તે આવા કાયદાને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. ફાઇન. અગર જો ન્યાયતંત્ર કોઈ પણ સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને ગેરબંધારણીય જાહેર કરી દે તો એ કાયદાનો અમલ પછી નહીં કરવામાં આવે, રાઈટ. તો આ એંગલમાં ન્યાયપાલિકા સર્વોચ્ચ થઈ. ફાઇન. અને સંસદ જે છે એની પાસે જો એ બંધારણના આદર્શોને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાયદો બનાવવામાં આવે અને સંસદ જે છે એ બંધારણના આદર્શોને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાયદો બનાવે તો એને પછી ન્યાયપાલિકા નહીં રોકી શકે, રાઈટ. તો શું થયું કે ભારત દેશની અંદર સંસદ અને ન્યાયપાલિકા બંને પોતાની સત્તામાં સર્વોચ્ચ છે અને બંને પોતાની સત્તા સર્વોપરી છે એ રીતે કામ કરી શકે છે અને બંને બેલેન્સમાં કામ કરે છે. મતલબ અહીંયા શું થાય છે કે આપણે જે મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે એ શું કે સંસદ અને ન્યાયપાલિકા બંને બંધારણને સેન્ટરમાં રાખીને જ કામ કરશે. બંધારણની વિરુદ્ધમાં જો કંઈ થતું ન્યાયપાલિકાને એવું જોવા મળે કે બંધારણની વિરુદ્ધમાં સંસદ એવો કોઈ કાયદો બનાવે છે તો ન્યાયપાલિકા એને ગેરબંધારણીય જાહેર કરી શકે છે, રાઈટ. તો આપણે આ જોયું કે પહેલી વિશેષતા શું છે. હવે જોઈએ કે બીજું મેં શું લખ્યું છે કે ભારતનું બંધારણ જડ છતાં પરિવર્તનશીલ છે, રાઈટ. ક્યારેક તમે એવો શબ્દ વાપરતા હશો તમારા મિત્રોમાં જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે કે યાર આ તો વ્યક્તિ સાવ જડ જેવો છે, રાઈટ. જડ જેવો મતલબ શું કે એ પોતાની મરજી પ્રમાણે જ કરશે અને જેવું એના પોતાના રૂલ્સ હોય, પોતાની લાઈફ વિશેના એના જે બી રૂલ્સ અથવા તો આદર્શો હશે એ પ્રમાણે જ કરશે એ વ્યક્તિ અને તમારી કોઈ વાત નહીં માને. ભલે તમારી વાત સાચી પણ હોય તો પણ એ વ્યક્તિ એ વાતને માનવા માટે રેડી નહીં હોય, રાઈટ. તો તમે એના માટે શું શબ્દ વાપરો છો કે સાવ જડ જેવો છે. એવી જ રીતે આપણા બંધારણનું પણ એવું છે. આપણું બંધારણ અમુક વાતમાં જડ છે, મતલબ કે તમે કંઈ પણ કરો એ જે આદર્શો છે એ જે નિયમો છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. ફાઇન. અને જો તમારે એમાં ફેરફાર કરવો બી હોય, રાઈટ, તો સંસદને વિશેષ બહુમતીથી જ એ બંધારણ સુધારો છે એ પાસ કરવો પડે અને તો જ એમાં સુધારો કરી શકાય. તો એટલે અમુક વાતમાં ભારતનું બંધારણ જડ છે, પરંતુ અમુક વાતમાં ભારતનું બંધારણ જે છે પરિવર્તનશીલ પણ છે, રાઈટ. આપણે કોઈના માટે એવું પણ વાપરીએ કે આ વ્યક્તિ ફ્લેક્સિબલ છે, મતલબ કે એને તમે કોઈ પણ જગ્યાએ લઈ જાઓ એ બધાની સાથે મિક્સ થઈ જશે, જલ્દી બધાની સાથે ફ્રેન્ડશીપ પણ કરી લેશે, રાઈટ. પણ એવી જ રીતે આપણા બંધારણનું પણ છે કે ભારતનું બંધારણ દેશની અંદર કોઈ એવી સિચ્યુએશન આવી યા એવી કોઈ સમસ્યા આવી અને એ સમસ્યાના પ્રમાણે કોઈ ચેન્જીસ કરવાની જરૂર પડે તો ભારતનું બંધારણ એટલું ફ્લેક્સિબલ તો ખરું જ કે એમાં પરિવર્તન થઈ શકે, રાઈટ. તો એવા જ બંધારણ સુધારા હશે કે જે પરિવર્તન કરી શકાય એને ફક્ત સાદી બહુમતીથી જ પાસ કરવાના હોય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ રાજ્ય હોય કે જેની તમારે નામમાં ચેન્જ કરવા હોય યા ફિર કોઈ નવું રાજ્ય બનાવવું હોય કે એની સીમામાં પરિવર્તન કરવું હોય રાજ્યની, તો એ બધા જે સુધારાઓ છે એ ફક્ત સાદી બહુમતીથી થઈ શકે છે. તો આપણે શું કહી શકીએ કે ભારતનું બંધારણ જડ છતાં પરિવર્તનશીલ પણ છે, રાઈટ. મિત્રો ત્રીજી વિશેષતા શું છે? ત્રીજી વિશેષતા શું લખી છે મેં અહીંયા? ત્રીજી વિશેષતા એ છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે લેખિત બંધારણ કઈ રીતે હોઈ શકે? જ્યારે હું મારી પ્રિપેરેશન કરતી હતી અને મેં ફર્સ્ટ ટાઈમ આ જે પહેલું ચેપ્ટર છે બંધારણનું વાંચ્યું તો ત્યારે મને પ્રશ્ન આવો જ થયો હતો કે લેખિત તો કોઈ પણ તમે નિયમો બનાવો તો એ લખવા તો પડે જ ને, લખ્યા વગર એ નિયમોનું પાલન કેવી રીતે થાય? મતલબ કોઈ એવી રીતના મોઢે કહી દે કે આ નિયમોનું પાલન કરવાનું, પણ એવું ના પણ થાય. અને આ તો આપણે બંધારણની વાત કરીએ છીએ એટલે કોઈ પણ દેશનું બંધારણ હોય એના નિયમો તો લખેલા જ હોય, તો લેખિત અને અલેખિત કઈ રીતે છે આ પ્રશ્ન થાય, રાઈટ. તો લેખિત અને અલેખિત એ સેન્સમાં છે એ આપણે અહીંયા એના માટે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. લેખિત જે બંધારણ હોય છે કોઈ પણ દેશનું જે લેખિત બંધારણ હશે એમાં શું હશે કે લેખિત બંધારણ
કોઈ એક ચોક્કસ સંસ્થા દ્વારા, મતલબ આપણા ભારતનું બંધારણ કોણે બનાવ્યું હતું? મેં આગળ કહ્યું, ભારતની બંધારણ સભાએ ચોક્કસ સંસ્થા દ્વારા ચોક્કસ તારીખે અપનાવવામાં આવ્યું હોય. ચોક્કસ તારીખ કઈ? જ્યારે આપણને 1947માં આપણને આઝાદી મળી અને પછી ભારતનું બંધારણ કઈ રીતે બન્યું એ આપણે આગળ જોઈશું. પરંતુ ચોક્કસ તારીખે કઈ? ચોક્કસ તારીખ 26 નવેમ્બર 1949ના દિવસે આપણે જે ભારતનું બંધારણ છે એને સ્વીકાર્યું. રાઈટ? તો લેખિત બંધારણ એટલે કે એવું બંધારણ કે જે કોઈ ચોક્કસ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું હોય અને કોઈ એક ચોક્કસ તારીખે ચોક્કસ સમયે આપણે એને અપનાવ્યું હોય. બરાબર? પરંતુ અલેખિત બંધારણમાં એવું હોય છે કે અલેખિત બંધારણ કયા દેશમાં જોવા મળે છે? અહીંયા લખ્યું છે બ્રિટન અને ઇઝરાયલ. ફાઇન. તો બ્રિટનની અંદર એવું છે કે ધારાસભા, મતલબ કે એની જે બ્રિટનની જે સંસદ છે એ કોઈ પણ કાયદો બનાવશે એ બધા જ કાયદાઓ બંધારણની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવશે. રાઈટ? બંધારણની અંદર સંસદ દ્વારા પાસ કરવામાં આવતા કોઈ પણ કાયદાઓ, મતલબ સામાન્ય કાયદાઓ પણ હશે, એને પણ બંધારણ જ માનવામાં આવશે. મતલબ અહીંયા આ બંને વાતમાં ફરક શું થયો કે આપણું જે બંધારણ છે એ એક ચોક્કસ તારીખે ચોક્કસ સંસ્થાએ બનાવ્યું છે, જેમ કે બંધારણ સભા, અને એને આપણે એક બુકમાં, રાઈટ, એક ચોક્કસ ડોક્યુમેન્ટ, મતલબ કે એક બુક એની બનાવી જેનું નામ શું છે? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ. આ બુકની અંદર આપણે બધા નિયમો લખીને વ્યવસ્થિત કરીને ગોઠવીને આપણે બનાવ્યા છે અને એટલા માટે આપણે એવું કહેવાય છે કે આ ભારતનું લેખિત બંધારણ છે. કેમ કે નિયમો બધા એક જ બુકની અંદર લખવામાં આવ્યા છે. રાઈટ? પરંતુ અલેખિત બંધારણમાં એવું હશે કે સંસદ, મતલબ કે એ દેશની સંસદ કોઈ પણ કાયદાઓ બનાવે એ બધા જ કાયદાઓ બંધારણની અંદર જ ગણવામાં આવશે. બ્રિટનની અંદર સૌથી પહેલા 1215ની સાલમાં મેગ્ના કાર્ટા કરીને કાયદાઓ બન્યા હતા. મેગ્ના કાર્ટા કરીને તમે બુકમાં વાંચશો કે આવું કંઈક જોવા મળશે કે મેગ્ના કાર્ટા એ બ્રિટનનું ગણવામાં આવે છે. તો અત્યારે પણ એ મેગ્ના કાર્ટા કરીને જે રૂલ્સ બનાવ્યા હતા ત્યાં એ 1215માં જે રાજા હતા એમણે, તો એ જે નિયમો છે એ પણ અત્યારે બંધારણનો ભાગ છે. મતલબ કે સંસદ અત્યારે આજની તારીખમાં પણ બ્રિટનમાં કોઈ પણ કાયદો પસાર કરશે તો એ બધા કાયદાઓ પણ બંધારણનો ભાગ બની જશે. રાઈટ? તો લેખિત અને અલેખિત બંધારણમાં આ ફરક છે કે લેખિત બંધારણમાં ચોક્કસ તારીખે ચોક્કસ સંસ્થા દ્વારા અને એક ચોક્કસ બુકની અંદર, મતલબ એક ચોક્કસ દસ્તાવેજની અંદર એ જે નિયમો છે એ લખેલા હશે. રાઈટ? અને અલેખિત બંધારણમાં એવું હશે કે સંસદ જે કોઈ પણ કાયદાઓ બનાવે એ બધા જ કાયદાઓ એ બંધારણનો ભાગ બની જશે. ફાઇન. ચોથું શું લખ્યું છે અહીંયા કે ભારત જે છે એ સમવાયતંત્રી છતાં એકતંત્રી રાજ્ય છે. સમવાયતંત્ર અને એકતંત્ર શું, એ આપણને પ્રશ્ન થાય. સમવાયતંત્ર મતલબ એવી વ્યવસ્થા કે જ્યાં કેન્દ્ર સરકાર પણ હોય અને રાજ્ય સરકાર પણ હોય. રાઈટ? કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર મતલબ કે આખા ભારત માટે કાયદાઓ બનાવશે અને રાજ્ય સરકાર જે છે એ જે તે રાજ્ય માટે કાયદો બનાવશે. રાઈટ? જેમ કે ગુજરાત રાજ્ય માટે ગુજરાતની વિધાનસભા જે છે એ કાયદો બનાવશે અને એ ફક્ત ગુજરાત રાજ્યમાં જ એપ્લિકેબલ હશે. રાઈટ? અને કેન્દ્ર સરકાર જે કાયદાઓ બનાવશે એ આખા દેશમાં એપ્લિકેબલ હશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને પોતાના અલગ અલગ વિષયો આપવામાં આવ્યા હોય અને એ વિષયો પ્રમાણે બંને કેન્દ્રમાં કે રાજ્યમાં કાયદાઓ બનાવીને સરકાર ચલાવી શકે. રાઈટ? તો સમવાયતંત્રની અંદર જે સત્તાનું વિતરણ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે કરવામાં આવે છે. પરંતુ જ્યાં એકતંત્રી રાજ્ય હોય, મતલબ કે જેમાં એકતંત્રી રાજ્ય વ્યવસ્થા હોય, ત્યાં શું હોય કે બધી સત્તા કેન્દ્ર સરકાર પાસે જ હોય. મતલબ કે મેઇન સત્તા કઈ? કાયદો બનાવવાની જે સત્તા છે, મતલબ સંસદ જે કોઈ પણ કાયદો બનાવે એ કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય અને ત્યાંની જે રાજ્ય સરકાર હોય એને ફક્ત ખાલી કાયદાનો અમલ કરવાનો અને કેન્દ્ર સરકાર જે રીતે કહે એ રીતે જ કરવાનું, એની વિરુદ્ધમાં એ નહીં જઈ શકે. રાજ્ય સરકારને કાયદાઓ બનાવવાની કોઈ સત્તા ન આપવામાં આવી હોય તો એ કયું રાજ્ય કહેવાય? એકતંત્રી રાજ્ય. ફાઇન. અહીંયા શું લખ્યું છે કે ભારત સમવાયતંત્રી છતાં એકતંત્રી રાજ્ય. મતલબ સમવાયતંત્ર તો છે જ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અલગ અલગ કાયદાઓ બનાવશે પોતપોતાના ક્ષેત્રના આધારે, પોતપોતાને જે પણ સત્તાઓ મળી છે એ પ્રમાણે. પરંતુ અમુક વાતમાં
જે ભારત છે, ભારત દેશ છે, એ એકતંત્રી રાજ્ય પણ થઈ શકે, રાઈટ? એવી કઈ અમુક વાતો છે કે જેના આધારે ભારત એકતંત્રી રાજ્ય થઈ શકે? ધારો કે ભારત દેશ પર બીજો કોઈ દેશ હુમલો કરે, મતલબ કોઈ બાહ્ય આક્રમણ થાય અથવા તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, તો આવા સમયે શું કે આવા સમયે આપણા આખા દેશે, આ તો મુશ્કેલીનો સમય છે, રાઈટ? મુશ્કેલી મતલબ કે યુદ્ધ થતું હોય અને ઘણા બધા આપણા સૈનિકો શહીદ થતા હોય, તો એ સમયે આપણા આખા ભારત દેશની વ્યવસ્થા એક થઈ જવી ખૂબ જ જરૂરી છે, રાઈટ? તો કટોકટીના સમયે ભારત જે છે એકતંત્રી રાજ્ય પણ બની શકે છે, રાઈટ? તો શું લખ્યું છે કે ભારત સમવાયતંત્રી છતાં એકતંત્રી રાજ્ય છે, રાઈટ? આમ તો નોર્મલ પરિસ્થિતિમાં તો ભારતની વ્યવસ્થા સમવાયતંત્રના પ્રમાણે જ ચાલશે, પરંતુ જો કોઈ મુશ્કેલી આવે તો ભારત એકતંત્રી રાજ્ય પણ થઈ શકે છે. ફાઇન. પાંચમું શું લખ્યું છે કે ભારત સાર્વભૌમ સત્તા ધરાવતું રાજ્ય છે. સાર્વભૌમનો મતલબ શું થાય? ધારો કે તમારી લાઈફના કોઈ તમારે ડિસિઝન્સ લેવાના હોય, મતલબ નિર્ણયો લેવાના હોય, અને એ નિર્ણયો જો કોઈ બીજું લે તો શું તમને ગમશે? એવી જ રીતે ભારત દેશ છે, તો ભારત દેશ માટેના કોઈ પણ નિર્ણયો લેવાના હશે, મતલબ ભારત દેશ માટે કોઈ પણ કાયદાઓ બનાવવાના હોય, તો એ બધા જ કાયદાઓ ફક્ત ભારત દેશ જ બનાવી શકે, ભારત દેશની સંસદ જ બનાવી શકશે. ભારત દેશની સંસદ કે ભારત દેશની ઉપર એવી કોઈ વ્યવસ્થા નથી કે એ વ્યવસ્થાને પૂછીને આપણે કોઈ આપણા દેશ માટે નિર્ણયો લેવા પડે, રાઈટ? સાર્વભૌમ સત્તા મતલબ કે આપણા દેશ માટેના જે કોઈ પણ નિર્ણયો લેવાના છે, એ બધા જ નિર્ણયો લેવાની સત્તા ફક્ત કોની અને કોની પાસે છે? આપણા ભારત દેશના લોકો પાસે જ છે, બીજા કોઈ પણ વ્યક્તિ કે બીજી કોઈ પણ સંસ્થા પાસે નથી. ફાઇન. છઠ્ઠું શું લખ્યું છે કે ભારતનું જે બંધારણ છે એની અંદર 6 પ્રકારના મૂળભૂત અધિકારો હશે, રાઈટ? આ 6 મૂળભૂત અધિકારો કયા કયા છે અને એની ડિટેલમાં વિગતવાર ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. પછી શું છે? 7મું શું લખ્યું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો. ફાઇન. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તમને પ્રશ્ન થશે. રાજ્ય ને નીતિ બનાવવા માટે જે કોઈ પણ સિદ્ધાંતો માર્ગદર્શક થઈ શકે, એ સિદ્ધાંતો શું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એ છે બંધારણના ભાગ 4 ની અંદર આપવામાં આવ્યા છે. આના વિશે પણ આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું. ફાઇન. 8મું શું લખ્યું છે? બંધારણમાં કટોકટીની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. ફાઇન. કટોકટી ક્યારે લાગુ કરી શકાય? જ્યારે પણ આપણા દેશની સામે કોઈ પણ એવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે તો એ સમયમાં આપણે કટોકટી જાહેર કરી શકીએ છીએ, રાઈટ? તો આવી જે કઈ પ્રકારની કટોકટી છે, જેમ કે રાષ્ટ્રીય, બંધારણીય અને નાણાકીય કટોકટી. ફાઇન. તો આ 3 પ્રકારની જે કટોકટીની જોગવાઈઓ છે એ પણ આપણે પછી આગળના વિડીયો લેક્ચર્સમાં વાત કરીશું. ફાઇન. પછી 9મું શું લખ્યું છે? પુખ્ત વય મતાધિકાર. મતલબ કે પુખ્ત વય મતલબ શું? કે જે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની ઉપર હોય એ કોઈ પણ વ્યક્તિને મત આપવાનો અધિકાર રહેશે, રાઈટ? આ 18 વર્ષની જે ઉંમર હતી એ પહેલા કેટલી હતી? જ્યારે મૂળ બંધારણ હતું ત્યારે ફક્ત 21 વર્ષની જ આ લિમિટ હતી. એ 21 વર્ષની ઉપર જે કોઈ પણ વ્યક્તિ હશે એ કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈ પણ પ્રકારના ઇલેક્શન હોય તો એમાં ભાગ લેવાનો અધિકાર હશે, રાઈટ? પરંતુ 1989માં 61મો બંધારણ સુધારો થયો, રાઈટ? ફાઇન મિત્રો, આ વસ્તુ યાદ રાખજો કે 1989માં 61મો બંધારણ સુધારો થયો. 61મા બંધારણીય સુધારા પ્રમાણે પછી આપણે 21 વર્ષની જે ઉંમર હતી 21 વર્ષને ઘટાડીને કેટલી કરી નાખી? 18 વર્ષ કરી નાખી. અને હવે અત્યારે શું છે કે 18 વર્ષની ઉપર જે કોઈ પણ વ્યક્તિ હશે એ વ્યક્તિને મત આપવાનો અધિકાર હશે. ફાઇન. પછી શું લખ્યું છે કે ભારતની અંદર સંસદીય શાસન વ્યવસ્થા છે. એ આપણે અહીંયા સમજ્યા કે ભારતમાં શું હશે? કાયદો બનાવવા માટે સંસદ હશે અને સંસદ જે કાયદો બનાવશે એ પ્રમાણે જ ભારતના દેશનું સંચાલન ચાલશે. ત્યારબાદ શું લખ્યું છે કે ભારતનું જે ન્યાયતંત્ર હશે એ કેવું હશે? સ્વતંત્ર અને નિષ્પક્ષ હશે, રાઈટ? મેં અહીંયા જ આગળ વાત કરી હતી કે રાજાશાહી હતી. એમાં શું હતું કે રાજા પોતાને મન ફાવે એમ કામ કરતો હતો અને રાજા ન્યાય પણ સરખી રીતે નહોતો કરતો. તો આપણે અહીંયા શું કર્યું કે ન્યાયતંત્રને એકદમ સ્વતંત્ર કરી દીધું અને ન્યાયતંત્ર જે છે એ નિષ્પક્ષ રહીને કામ કરશે. મતલબ
કોઈનો પણ પક્ષપાત નહીં કરે, પોતાના આપણા જે બંધારણની અંદર જે નિયમો લખેલા હશે, બંધારણની અંદર જે આદર્શો લખેલા હશે એને ધ્યાનમાં રાખીને જ ન્યાય કરશે. ફાઇન. એટલા માટે આપણું ન્યાયતંત્ર કેવું છે? નિષ્પક્ષ છે. પછી શું લખ્યું છે કે ભારત દેશનું બંધારણ અને ભારત રાજ્ય જે હશે એ કેવું હશે? બિન સાંપ્રદાયિક રાજ્ય. બિન સાંપ્રદાયિકતા એટલે શું એ તમને ખબર છે? બિન સાંપ્રદાયિકતા મતલબ કે એવી વ્યવસ્થા કે જેમાં રાજ્ય જે હોય છે એને કોઈ પણ ધર્મ નથી હોતો. બિન સાંપ્રદાયિકતા એટલે એવી વ્યવસ્થા કે એમાં રાજ્ય જે હોય છે એનો કોઈ પર્ટિક્યુલર ધર્મ નથી હોતો. જેમ કે આપણા દેશની અંદર હિન્દુ ધર્મ ધરાવતા વ્યક્તિઓ વધારે છે, એનો મતલબ એવો નથી કે આપણું જે રાજ્ય છે એ હિન્દુ રાજ્ય છે. ફાઇન. રાજ્યનો મતલબ કે દેશનો કોઈ પણ પર્ટિક્યુલર ધર્મ નહીં હોય અને જે ભારતનું બંધારણ છે એ બધા જ ધર્મના વ્યક્તિઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપશે. બધા જ ધર્મના વ્યક્તિઓ પોતાની મરજી પ્રમાણે કોઈ પણ ધાર્મિક જે ક્રિયાકલાપો છે એ કરી શકશે અને બધા જ વ્યક્તિઓને ધાર્મિક સ્વતંત્રતા આપવાની આપણા બંધારણે પરમિશન આપી છે. ફાઇન. આપણા ભારત દેશનું જે બંધારણ છે એ કોઈ પણ પ્રકારના ધર્મને વધારે કે ઓછું નહીં માને. કોઈ પણ પ્રકારના ધર્મ હશે એને કોઈ પણ પ્રકારના જે ક્રિયાકલાપો કરવા હશે એ કરવાની પૂરતી છૂટ આપશે. એ શેમાં લખ્યું છે? એ વાતમાં નિશ્ચિત થાય છે કે ભારત દેશનું જે બંધારણ છે એ બિન સાંપ્રદાયિક છે અને એના માટે આપણને મૂળભૂત અધિકારોમાં પૂરેપૂરી ધાર્મિક સ્વતંત્રતાઓ આપવામાં આવી છે અને એ સ્વતંત્રતાઓના આધારે આપણે કોઈ પણ ધર્મ પાળી બી શકીએ. કોઈ ધર્મમાંથી એક ધર્મમાંથી બીજા ધર્મમાં તમારે ચેન્જ કરવું હોય તો એ પણ તમે સરળતાથી કરી શકો. અને રાજ્ય જે છે મતલબ કે આપણા ભારત દેશ જે છે એનો કોઈ પણ પર્ટિક્યુલર ધર્મ નહીં. મતલબ કે જે રાજ્ય છે કે દેશની સરકાર જે છે એ કોઈ પણ એક ધર્મને વધારે માન્યતા કે કોઈ ઓછી માન્યતા નહીં આપે. ફાઇન. તો આપણે વાત કરી કે ભારત દેશનું બંધારણ, ભારત જે દેશ છે એ કેવો છે? બિન સાંપ્રદાયિક છે. ફાઇન. સેકન્ડ લાસ્ટ કયું છે? એકલ નાગરિકતા. એકલ નાગરિકતાનો મતલબ શું થાય? તમે ક્યારે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામનું ફોર્મ ભરતા હશો ત્યારે તેમાં સિટીઝનશીપનો ઓપ્શન આવતો હશે કે તમારી સિટીઝનશીપ કઈ છે તો તમે શું લખો છો? ઇન્ડિયન. રાઈટ? ભારતીય. તો એ શું થઈ? તમારી નાગરિકતા થઈ. પરંતુ અહીંયા એકલ એવું કેમ લખ્યું છે આપણને પ્રશ્ન થાય. તો એ જ ફોર્મમાં તમને કોઈ એવો ઓપ્શન જોવા મળે છે કે ગુજરાતી, પંજાબી, મરાઠી એમાંથી તમારી કઈ નાગરિકતા છે એવો કોઈ ઓપ્શન જોવા મળે છે તમને? ક્યારેય નથી જોવા મળતો. મતલબ શું થયો કે અમુક જે દેશ હોય છે કે અમેરિકા દેશમાં અમેરિકન નાગરિકતા પણ હોય છે અને સાથે ત્યાં દેશમાં જે કોઈ પણ રાજ્યમાં લોકો વસતા હશે તો એ રાજ્યની પણ બીજી રાજ્યના ઓળખના પ્રમાણે રાજ્યની નાગરિકતા હશે. મતલબ અમેરિકામાં શું હોય છે કે બેવડી નાગરિકતા હોય છે. રાઈટ? રાજ્યની અલગ નાગરિકતા અને દેશની અલગ નાગરિકતા. પરંતુ આપણા બંધારણમાં જે છે એ ફક્ત એકલ નાગરિકતા જ આપવામાં આવી છે. મતલબ શું કે ફક્ત આપણી જે નાગરિકતા હશે એ કઈ હશે? ભારતીય નાગરિકતા. મારી ગુજરાતી તરીકેની કોઈ પણ નાગરિકતા બંધારણ દ્વારા આપવામાં નથી આવી. ફાઇન. તો આ ક્લિયર થયું. અને લાસ્ટ શું છે? અને લાસ્ટ વિશેષતા કઈ છે કે ભારતની અંદર જે કેગ છે, પછી ચૂંટણી પંચ હોય છે યા પછી આપણી આ જીપીએસસી કે યુપીએસસી જેવી સંસ્થાઓ હોય છે એને આપણે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર બધાથી કેવી રાખીશું? સ્વતંત્ર રાખીશું. સ્વતંત્ર કેમ રાખીશું? જો એને સ્વતંત્ર રાખવામાં આવે તો જ એ સરખી રીતે પોતાનું કાર્ય કરી શકશે. રાઈટ? ચૂંટણી પંચ છે એને સરકારથી સ્વતંત્ર રાખવામાં આવે છે કે ભારતની સરકાર હશે કે સંસદ છે કે સરકારમાં કોઈ પણ વ્યક્તિઓ હશે એમનો જે હસ્તક્ષેપ છે એ ચૂંટણી પંચની અંદર નહીં થવો જોઈએ. ચૂંટણી પંચની અંદર એમનો જે હસ્તક્ષેપ છે એ ટેકનિકલી નહીં થવો જોઈએ કે જેથી કરીને એકદમ સ્પષ્ટ અને નિષ્પક્ષ જે ચૂંટણી છે, ચૂંટણી પ્રક્રિયાઓ છે એ થઈ શકે. રાઈટ? એવી જ રીતે કેગ શું હોય છે? એ હિસાબ
ભારત દેશને લગતા જે નાણાકીય હિસાબોનું જે વ્યવસ્થાપન કરવાનું હોય એ વ્યવસ્થા કરવાવાળી જે સત્તા હોય એને શું છે, એને શું કહેવાય છે, કેગ કહેવાય છે. અને સંઘ લોક સેવા આયોગ એટલે શું કે જે યુપીએસસી મતલબ કે કેન્દ્રની જે કોઈ પણ ગવર્મેન્ટ પોસ્ટ હોય એની જે એક્ઝામ્સ છે એ કોણ લેશે, યુપીએસસી લેશે. અને એવી જ રીતે જીપીએસસી કે જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કે જે રાજ્યને લગતી કોઈ પણ એક્ઝામ્સ હશે એ એક્ઝામ્સ લેશે, રાઈટ. હવે આ યુપીએસસી કે જીપીએસસી એમાં જો સરકારનો હસ્તક્ષેપ હોય કે સરકારના કહ્યા પ્રમાણે યુપીએસસી કે જીપીએસસી કામ કરે તો એ યોગ્ય ના ગણાય, રાઈટ. તો એટલે બંધારણની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે યુપીએસસી, જીપીએસસી કે પછી ચૂંટણી પંચ કે કેગ જે સંસ્થાઓ છે એ સરકારથી સ્વતંત્ર રહીને કામ કરશે. તો મિત્રો આ આપણે જોઈ ભારતના બંધારણની વિશેષતાઓ. તો આના પરથી તમને સમજ પડી ગઈ હશે કે ભારતનું બંધારણ શું છે અને ભારતના બંધારણની વિશેષતાઓ શું છે. આગળનો જે લેક્ચર છે એમાં આપણે જોઈશું કે ભારતનું જે બંધારણ છે એની વિશેષતાઓ તો આપણને સમજ પડી, પરંતુ ભારતનું બંધારણ બન્યું કઈ રીતે, ભારતના બંધારણ બનવાનો જો ઇતિહાસ શું હતો એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સો મચ.